પ્રભુ વાલા ભાઈઓ તથા બહેનો, રોમના પત્રમાં કહેવામાં આવ્યું છે કે બધાએ પાપ કર્યું. અને એ શું છે? એ બતાવે છે કે દરેકના જીવનમાં પાપ છે અને દરેક વ્યક્તિ પાપી છે. એટલે બાઇબલ કહે છે જો કોઈ એમ કહેતો હોય કે મેં પાપ નથી કર્યું તો એ જુઠ્ઠો છે, એ વાત કરે છે. અને એટલે દરેકના જીવનમાં કંઈક ને કંઈક નબળાઈ, કંઈક ને કંઈક તકલીફો હોય. અને એટલે આપણે કદાચ આપણા જીવનના બંધનો કહી શકીએ છીએ. કેમ કે ઘણી બધી વખતે કદાચ એમાંથી નીકળવા બહુ પ્રયત્ન કરીએ પણ કદાચ એમાં ને એમાં જ પડ્યા રહેવાય, એમાંથી બહાર નીકળી શકાતું નહીં. દાખલા તરીકે મને કોઈને જોઈને બહુ ઈર્ષ્યા આવતી હોય, એ એક બંધન છે ને કદાચ એમાંથી નીકળવા બહાર પ્રયત્ન કરું પણ કદાચ એમાંથી ના નીકળી શકું. કદાચ બીજાને કદાચ ચોરી કરવાની એક લત લાગેલી હોય, દરરોજ એમાં ને એમાં કદાચ ગમે તેમ કરીને કેવી રીતે ચોરી કરવી, કદાચ વ્યભિચારની લત લાગેલી હોય, કદાચ ખોટા વિચારોની લત લાગેલી હોય, કદાચ અજ્ઞાનતા, કદાચ જૂઠ કે પછી ભ્રષ્ટાચાર, અંધવિશ્વાસ, કદાચ ખરાબ ચિત્રો જોવા કે કદાચ ખરાબ મૂવી જોવું કે કદાચ લોકોની સામે ખરાબ દ્રષ્ટિથી જોવું. અને આ બધા શું છે? આ બધા બંધનો કોઈકને કોઈક રીતે અને કોઈકને કોઈકને વળગેલા છે. કદાચ આપણે ના પાડીએ પણ તેમ છતાંય કોઈ વ્યક્તિ એમાંથી બાકાત રહી શકતું નથી સિવાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો પુત્ર છે. બાકી આપણે બધા માણસ છે અને એટલે આપણા જીવનમાં, દરેકના જીવનમાં આ પરિસ્થિતિ છે. અને એટલે આ પરિસ્થિતિમાં દાખલા તરીકે માર્કૃત શુભ સંદેશમાં ગન્નેસરેતના પ્રદેશમાં ઈસુ જાય છે અને ત્યાં પેલા માણસને અબદૂત વળગેલો છે અને એને લઈને આવે છે. એને નામ પૂછે તો શું કહે છે? અમે લશ્કર છે, એવી વાત કરે છે. એક નહીં, ઘણા બધા. કદાચ સેમ પરિસ્થિતિ આપણી પણ હોય. કદાચ આપણામાં 2-4 અશુદ્ધ આત્મા, એટલે એવો જ આત્મા કે બધાનું આમથી આમ કરે, કે કદાચ પેલું પિક્ચરોમાં બતાડે છે આમથી આમ વાળ ફેંદીને આમ કરતા હોય, એ જ નહીં. આ બી બધા જેની વાત કરી એ બધા અશુદ્ધ આત્મા જ છે. એ કદાચ આપણે સારા રહીને પેલો તો અશુદ્ધ આત્મા કદાચ દૂરથી દેખાઈ જાય, આ તો ખબર જ ના પડે ને બીજાનું ખોટું કરે. અશુદ્ધ આત્મા જ છે, આ બધા અશુદ્ધ આત્મા છે. અને ત્યાં એ કહે છે કે કોણ? તો અમે લશ્કર છીએ. અને ત્યારે શું થાય છે? એને એ જગ્યાએથી લઈને ઈસુની પાસે લઈ આવવામાં આવે છે. એ જગ્યાએથી બદલીને ઈસુની પાસે લઈ આવવામાં આવે છે. અને ત્યારે શું થાય છે? એનો ઉદ્ધાર કરવાનું, એનું ઉદ્ધાર થવાનું સારું થાય છે ને ઈસુ તરત જ આજ્ઞા કરે છે, એનામાંથી બહાર નીકળ. અને એ અબદૂત એનામાંથી બહાર નીકળે છે. પરિસ્થિતિ બદલાય છે. ક્યારે? એ ઈસુમય પરિસ્થિતિમાં આવે છે ને એની પરિસ્થિતિ બદલાય છે. આજે માસિકૃત શુભ સંદેશમાં ત્યાં પણ સાંજ થતાં ઘણા 8મો અધ્યાય 16મી કડીમાં લખવામાં આવે છે, સાંજ થતાં ઘણા બધા અબદૂત વળગેલા લોકોને પ્રભુની પાસે લઈ આપવામાં આવે છે અને પ્રભુ તેમને સાજાપણું આપે છે. પરિસ્થિતિ કઈ વાત છે? એમને પ્રભુ પાસે લાવવાના અથવા પ્રભુ પાસે આવવાનું, બેમાં બંને સેમ પરિસ્થિતિ છે. કદાચ આપણે સભાન બનીએ કે મારામાં પણ આવા અબદૂતો વળગેલા છે, મારામાં પણ આવા અબદૂતો રહેલા છે, તો આપણે પોતે પણ અહીંયા આવવાની જરૂર છે, અહીંયા એની પાસે આવવાની જરૂર છે. અને એટલે ત્યારે આપણા ઉદ્ધારનું કાર્ય શરૂ થાય. માર્કૃત શુભ સંદેશમાં 9મો અધ્યાય, ત્યાં સુધી એક માણસ પોતાનામાં અબદૂત વળગેલો છે એવી વાત એને ખબર પડે છે, તો તરત એને ઈસુ પાસે લઈ જવામાં આવે છે ને તરત જ એનો ઉદ્ધાર કરવામાં આવે છે, એનો ઉદ્ધાર થાય છે, એનો અબદૂત પણ કાઢવામાં આવે છે. આ બધા ઉદાહરણ કેમ આપું છું? બાઇબલમાં ઘણી બધી જગ્યાએ લખેલું છે. અબદૂત એટલે એક જ અબદૂત કે ભૂત ના, આ બધા અબદૂતો છે. માદગીનો દૂત કે બીજી કહેતી માદગીનો અબદૂત કે પછી બીજા કોઈ કે વળગણો, આ બધા વળગણો છે. આપણને પણ ઘણા વળગણો હોય. માથી 15માં પણ જોઈ શકીએ તો શું થાય છે? પેલી કનાની સ્ત્રીને ઈસુ પાસે લઈ આવવામાં આવેલી છે. એમાં શું થાય? એની પોતાની દીકરીને અબદૂત વળગેલો છે અને એ આવીને
પ્રભુને વિનંતી કરે છે કે મારી દીકરીને બચાવો, ને તરત એનામાંથી પણ અપદૂત કાઢવામાં આવે છે. આ ઉપરી ઘણી બધી પરિસ્થિતિમાં શું થાય, એ પરિસ્થિતિ બદલવી હોય તો આપણે એ પરિસ્થિતિમાંથી બહાર આવવું પડે. અને બીજી બાબત, એ પરિસ્થિતિમાંથી બહાર આવવું નહીં એટલે ઈસુમય પરિસ્થિતિમાં આવીએ ત્યારે ઉદ્ધારનું કાર્ય શરૂ થાય. દાખલા તરીકે ગંદી હવા, ગંદી ખરાબ વાત આવતી હોય અને પછી શું થાય, ત્યાં ઊભા રહો, ગંદી વાત આવવાની ચાલુ જ રહેશે. તમારી જગ્યા બદલીને બીજી જગ્યાએ જવું પડે તો પરિસ્થિતિ બદલાય. બાકી પરિસ્થિતિ નહીં બદલાય, ત્યાં રહેતો તો એ જે છે એ ખરાબ વસ્તુ તમારા એમાં આવતી જ રહેશે અને તમારે એ પરિસ્થિતિ ચાલુ રહે. એવી રીતે કદાચ આપણા જીવનમાં એવા કદાચ મિત્રો અમુક હોય, એવી બહેનપણીઓ હોય જે કદાચ ખોટે રસ્તે લઈ જતી હોય કે કદાચ ખોટો રસ્તો બતાવતા હોય, એ બહેનપણી કદાચ ના છૂટે, કદાચ એ ભાઈબંધ ના છૂટે, ત્યાં સુધી એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાતું નથી. અને એટલે અમુક વખતે કદાચ આપણો શ્વાસ કાઢી નાખીએ કે મારે ગંદો શ્વાસ નથી રાખવો, પણ શું છે પછી કશું ના હોય તો ગંદો શ્વાસ ફરી પાછો લેવામાં આવશે. અને એટલે શું છે, પરિસ્થિતિ બદલીએ, કારણ કે ખાલી પો. અને એટલે અમુક વાર લોકો કદાચ એવી વાત કરતા હોય તો મારે નિંદા નહીં કરવી તોય થઈ જાય છે, પણ એના ઓપ્શનમાં શું છે, ખાલી પો કંઈ રહી શકતો નહીં. કદાચ XYZ ઓકે એની પ્રશંસા કરવાની ચાલુ કરો, જો પેલું તો શું ઓટોમેટિક ઓછું થશે. કદાચ પછી એનું એક ચાલુ રાખો તો પરિસ્થિતિ બદલાતી નથી. કદાચ ઘણી બધી બાબતોમાં કદાચ ખરાબ વિચાર આવે છે, ત્યાં જ રહીને મંડી પડું તો પછી વિચાર ઓકે અહીંથી આગળ જાય. બાજુમાં મોબાઈલ બી છે, કદાચ ખોટા વિચારો તરફ દોડતો રહે. પેલો એપલનો સર્જક એ કહે છે કે આ એક શૈતાન છે, એને એવું નામ આપે છે એ જ. અને એટલે શું છે, કદાચ ખરાબ એક જોઈને પછી અહીંથી બીજું ચિત્ર જોવાનું, કદાચ અહીંથી આગળ જાય, કદાચ ઘણી બધી બાબત. પણ એ પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી, કદાચ ઈસુમય પરિસ્થિતિમાં ના આવે ત્યાં સુધી ઉદ્ધારના કાર્ય થતું નથી. અને એટલે ઉદ્ધાર કરવો હોય તો કદાચ પરિસ્થિતિ બદલવી પડે, ઈસુમય પરિસ્થિતિ લાવીએ તો જ ઉદ્ધાર થાય. પ્રેષિતોના ચરિત્રોમાં 4 અધ્યાય 12મી કડી કે જે સમસ્ત સંસારમાં એક જ નામ છે, એટલે મેં ઉદ્ધારની વાત કરીને, એ શું છે, ઈસુમાં જ ઉદ્ધાર છે, બીજે કોઈ જગ્યાએ ઉદ્ધાર નહીં મળવાનો. એ કે સમસ્ત સંસારમાં એક જ એવું નામ આપ્યું છે જેના દ્વારા તમને મુક્તિ મળે, બીજા કોઈ નામ દ્વારા મુક્તિ મળવાની નથી. પ્રેષિતોના ચરિત્રો 4 અધ્યાય 12મી કડીની અંદર કે છે. યોહાન 8મો અધ્યાય 36મી કડી, અને એ શું કહે છે, જો તમને પુત્ર સ્વતંત્ર કરશે તો તમે સાચે સ્વતંત્ર થઈ જશો. ફક્ત આ જ સ્વતંત્ર કરી શકે, બીજો કોઈ સ્વતંત્ર કરી શકતો નથી. અને એટલે શું થાય, કદાચ આજે મને કદાચ XYZ કદાચ ખોટું એક કામ કરવાનું મન થયું, અહીંયા આવીને 2 મિનિટમાં આવીને ભગવાન તું મને બચાવજે, ફરી પાછો એની જ પરિસ્થિતિમાં જાઉં તો કશું બદલાવાનું નથી. એ પરિસ્થિતિમાં અહીંયા લાંબે સમય સુધી એની પાસે થોડી વાર બેસવાનું, જ્યાં સુધી પેલા વિકારો ઓછા થાય, જ્યાં સુધી. એટલે યોગ્ય ટેબ્લેટ ના લો, કદાચ વધારે તાવ આવ્યો હોય ને એક ખાલી પેરાસિટામોલ લઈ લો તો મેર ના પડે, પછી તમારે સતત પેરાસિટામોલ લેવી પડે, 2-3-4 દિવસ સુધી લેવી પડે, ત્યારે જ પરિસ્થિતિ બદલાય. અહીંયા પણ નાની બાબતમાં પછી એકવાર આવીને જતા રહો, વસ્તુ બરાબર છે, પણ જ્યારે મોટામાંથી છુટકારો મેળવવો છે ત્યારે સતત એની હાજરીમાં, અને ત્યારે એના કિરણો આપણને સાજાપણું આપે છે. લુક શુભ સંદેશમાં 4 અધ્યાય 18-19 એ શું કહે છે, કફરનહૂમના સભાગૃહમાં એ ઊભા થઈને પ્રભુ ઈસુ શું વાત કરે છે, મને એટલા માટે બોલાવ્યો છે કે હું બંદીજનોને મુક્તિ અને અંધજનોને દ્રષ્ટિદાન આપું, અને કારાવાસમાં જે એમને બધાને છુટ્ટી એમને એ જાહેર કરું. આજે એ જ પ્રભુ, આજે એના મનમાં તો એ છે કે બીજાને મુક્તિ આપું, બીજાને મુક્ત કરું, બીજાને અંધજનોને દ્રષ્ટિ આપું, જેને સાચું નહીં ખબર પડતી એને સાચી દિશા બતાવો. એ પ્રભુ આજે તમને ને મને પણ એ દિશા બતાવવા માટે તૈયાર છે. પણ એ જ
આપણે પણ એ દિશા તરફ એના તરફ આવીએ કે બીજાને એના તરફ લાવીએ. યોહાનના પહેલા પત્રમાં 3 અધ્યાય 8મી કડી, અને એ શું કહે છે? ઈશ્વરના પુત્ર એટલા માટે પ્રગટ થયો છે કે શેતાનના કાર્યનો અંત થાય, એ વાત કરે છે. અને એટલે જો શેતાનના કાર્યનો અંત કરવો હોય તો ઈશ્વર સમક્ષ, ઈશ્વરના પુત્ર સમક્ષ આવવું પડશે. અને એટલે ખાસ કરીને પ્રભુ પાસે આવીને કલાકો સુધી બેસીએ તો કોઈ પણ પાપ એવું નથી કે જેમાંથી છુટકારો મળી ના શકે. બધા જ પાપોની અંદર એક જ રસ્તો અને એક જ ઉપાય, અને એ છે એ પ્રભુ ઈસુ. ખાસ કરીને આપણી બધી પરિસ્થિતિઓ આવો પ્રભુના ચરણે લાવીએ. પ્રભુ જ દરેક બાબતમાં આપણને સાચો રસ્તો બતાવશે. એ જ આપણને આ બધામાંથી મુક્તિ આપશે. તો પાસે કૃપા અને આશીર્વાદ આ પ્રાર્થનામાં માગીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.